તો દાહોદ જિલ્લાના લીંબડી તાલુકામાં દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર નજીક આવેલા વસ્તી મીરાખેડી સહિતના 11 જેટલા ગામોમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ખેતરો અને ઘરોમાં પાણી ફરી વળ્યા છે। છેલ્લા 4 વર્ષથી નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા સ્થાનિકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રામજનોના ભારે આક્રોશ બાદ તંત્ર દ્વારા હિટાચી મશીન વડે કામચલાઉ ધોરણે પાણીનો નિકાલ કરાયો હતો, પરંતુ ચોમાસા દરમિયાન પડતી આ કાયમી આફતમાંથી ડ્રેનેજ સિસ્ટમ બનાવવાની માંગ ઉગ્ર થઈ છે। અમારા બાળકોનું ભરણ પોષણ કરવું અઘરું પડી રહ્યું છે। અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ, તે આજ સુધી કરી આપવામાં આવી નથી। માટે અમે આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે અમે આવતીકાલે પ્રાંત અધિકારીશ્રીને મળવાના છીએ અને તાત્કાલિક ધોરણે જો આ યોગ્ય પગલાં લેવામાં નહીં આવશે તો અમે હાઈવેનું ચક્કાજામ કરીને જ્યાં સુધી હવે અમારી જે મૂળભૂત સુવિધાઓ છે, પાણીના નિકાલની વ્યવસ્થા છે, એ મુહૈયા કરાવવામાં નહીં આવશે ત્યાં સુધી હવે અમે આ રોડનું કામ ચાલુ થવા દઈશું નહીં। જે આજે આ રસ્તાને કારણે આ રસ્તો અમારો હમણાં જ હાલમાં આ જેસીબીથી ખાલી કર્યો અને પાણીનો નિકાસ કર્યો, એ નિકાસ થયો। હવે અમારા બાળકોને ભણવા જવા માટે રસ્તો બંધ થઈ ગયો, હવે એ કઈથી લાવીશું? એટલે સરકાર તાત્કાલિક, ભલે આ મોટા લોકો માટે તો રસ્તો તમે બનાવી દીધો છે, અમે ના નથી કહેતા, હવે અમારી જમીન લઈ લીધી, અમારું જે છે એ નુકસાન તમે કરી નાખ્યું, પણ હવે અમારી પ્રાથમિક સુવિધા છે એ અમને તાત્કાલિક કરી આપે એવી માંગ કરીએ છીએ। દેવદા દીપસિંહભાઈ। પછી વખતે ખાવા પીવાનું પણ નથી, અમારે કઈ અનાજ સરકાર કઈ માનતો નથી કે એવું જાણતો નથી કે કઈ હો કરજે, એવું કઈ વ્યવસ્થા કરજે એવું। પછી એવું બોલે છે કે આ અધિકારી કે ના પાણી રોડ બાબતે કઈ નુકસાની નથી થતી એવું બોલે છે। અને આખા રોડે આખા ખેતરમાં મારે કોઈ મારા બાળ બચ્ચાને કઈ ખવડાવે એવું તો નથી બસતું।